જેના ભ્રષ્ટાચારના પાપે સિહોરની જનતા પાણી વગર હેરાન થઈ રહી છે। તેઓને સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 4 ટિકિટ આપીને સન્માનિત કર્યા। જયરાજસિંહ મોરી। સિહોરના લોકોમાં પાણીની સમસ્યા રોજિંદી અને પરેશાનીરૂપ બની રહી છે। લોકોને 20 દિવસે પાણી મળે છે, એ પણ અપૂરતા પ્રેશરથી। હાલમાં જ્યારે સિહોરમાં નગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે વોર્ડ નંબર 4માં ભાજપે વિજયભાઈ મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે। જે તે સમયે નગરપાલિકામાં પાણી પુરવઠાનું આશરે 13 કરોડનું કૌભાંડ થયું અને જેના લીધે લોકોને પૂરતું પાણી હોવા છતાં પાણી વિના હાલાકી ભોગવવી પડે છે। આ કૌભાંડ દરમિયાન વિજયભાઈ મકવાણા કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને તેમની દેખરેખ હેઠળ સમગ્ર કૌભાંડ થયું હતું। ડેપ્યુટી કલેક્ટર શ્રીની તપાસમાં પણ કૌભાંડમાં શામેલ વ્યક્તિ તરીકે વિજયભાઈ મકવાણાનું નામ જણાવેલ છે અને તેમના પર ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 70 તથા 258 મુજબ કાર્યવાહી કરવા ભલામણ કરેલ છે। ઓકે, જયરાજસિંહ મોરી, પૂર્વ સહમંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તથા સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 4 કોંગ્રેસ ઉમેદવાર। હાલમાં આપણે સૌ જાણીએ છીએ કે સિહોરની પ્રજાને સૌથી વધારે જો મૂંઝવતો હેરાન કરતો પ્રશ્ન હોય તો એ પાણીનો પ્રશ્ન છે। આજે 20 દિવસે લોકોને પાણી મળે છે અને એ પણ અપૂરતા પ્રેશરથી પાણી મળે છે। જ્યારે ઉપરથી પૂરા પ્રમાણમાં પાણીનો જથ્થો સિહોરને મળે છે, પરંતુ અહીંની સમસ્યાઓને કારણે તે લોકો સુધી એ પાણી પહોંચતું નથી અને લોકો પાણી વિના ટળવળી રહ્યા છે। ત્યારે મારે સૌને જણાવવું છે કે આજે જે પાણીનો પ્રશ્ન છે એમાં મૂળમાં રહ્યું છે પાણી પુરવઠાનું 13 કરોડનું કૌભાંડ કે જે સિહોર નગરપાલિકાના જે તે સમયના ભ્રષ્ટ શાસકોના પાપે જે કૌભાંડ થયું અને કૌભાંડના લીધે જે પૂરી કામગીરી થઈ નહીં અને એના કારણે આજે સિહોરના લોકોને પાણી વિના હેરાન થવું પડે છે। તો સિહોરના લોકોને જણાવવા માંગુ છું કે આપના પાણીના પ્રશ્ને ભાજપ પક્ષ કેટલો ગંભીર છે, તો કે જે વોર્ડ નંબર 4માં ભાજપ પક્ષે જેમને ટિકિટ આપી છે વિજયભાઈ મકવાણા, તો એ વિજયભાઈ મકવાણા જે તે સમયે આ પાણી કૌભાંડ થયું ત્યારે કારોબારી સમિતિના એ ચેરમેન પદે રહી ચૂક્યા છે અને એની સમગ્ર દેખરેખ હેઠળ જ આ કૌભાંડ કરવામાં આવ્યું છે। અને આ જે કૌભાંડ છે એની જે તપાસ થઈ હતી ડેપ્યુટી કલેક્ટર દ્વારા, તો એ તપાસમાં પણ અહીંયા આપણને વિજયભાઈ મકવાણાનું નામ એમાં જોવા મળી રહ્યું છે કે ભાઈ વિજયભાઈ મકવાણા કારોબારી સમિતિના ચેરમેન અને એમના વિરુદ્ધ જે આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે અધિકાર બહારની કંપનીને ટર્મિનેટ કરવી, નિયમ બહાર નાણાં ચૂકવવા, અતિ ચૂકવણી કરવી, પુનઃ બાકી કામગીરીનું ટેન્ડર બહાર પાડવું, પૂરતી રકમ ન હોવા છતાં ટેન્ડર બહાર પાડવું, ભાવ વધારાની રકમ મંજૂર કરી ઊંચા ભાવે ટેન્ડર બહાર પાડવું, જૂના એસઓઆર તથા હાલના એસઓઆર બધા થયેલ નાણાકીય નુકસાની વિકાસની કામગીરી નહીં કરવાના ઇરાદાપૂર્વક સ્થળ ફેરફાર કરવા, નાણાંની યોગ્ય બેંકમાં એફડી નહીં કરાવી અને સમગ્ર પ્રોજેક્ટની રકમને અણઘડ રીતે ઉપયોગ કરવા, ચેકિંગ અને કમિશનિંગ કર્યા વિના જ એજન્સીને ટર્મિનેટ કરી સરળતા કરવી। આ જે આક્ષેપ છે એ જે પ્રાંત અધિકારી શ્રી છે એમની તપાસમાં એમણે આ નોંધ્યું છે અને એમણે સાથે સાથે ગુજરાત મ્યુનિસિપલ એક્ટની કલમ 70 તથા 258 મુજબ કામગીરી કરવા પણ એમનો અભિપ્રાય રજૂ કર્યો હતો। તો આવા ભ્રષ્ટ લોકો પ્રત્યે ભાજપ કેટલું સજાગ છે આપણે અત્યારે જાણી શકીએ છીએ કે લોકોના પ્રશ્ન દૂર કરવા તો ઠીક, પરંતુ જેના કારણે આ પ્રશ્નો થઈ રહ્યા છે, જેના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે, એમને ટિકિટ આપીને જાણે સન્માનિત કરતા હોય અને લોકોના પ્રશ્નોની જાણે એમને પડી જ ના હોય એવી રીતે એ લોકોની જે ટિકિટ ફાળવણી છે દર્શાઈ રહી છે। ત્યારે મારે વોર્ડ નંબર 4ના સમગ્ર રહીશોને એ જણાવવાનું છે કે આ જે કાંઈ આક્ષેપ છે એ પ્રાંત અધિકારીશ્રીની તપાસમાં સાબિત થયેલ છે અને આ તમામ કાગળો જે કાંઈ છે ટૂંક સમયમાં આપણે સાર્વજનિક પણ કરવાના છીએ અને લોકો વચ્ચે પણ આ તમામ કાગળો આપણે દેખાડવાના છીએ અને લોકોને નમ્ર અપીલ છે કે આવા ભ્રષ્ટ વ્યક્તિઓને ઓળખે અને પ્રજાની સમસ્યા સમજે એવા લોકોને આ વખતે પોતાની વિનય બુદ્ધિનો ઉપયોગ કરીને સ્વીકારે।